નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 8 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે તો 2 ડિસેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ. તો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2024 જે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ એ 2 ડિસેમ્બરે 1984ની જે ભોપાલની દુર્ઘટના થઈ હતી એમાં જે લોકોએ જીવ ગુમાવનારની યાદમાં આ પ્રસંગ ઉજવવામાં આવે છે. અને ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે જીવ ગુમાવનારની યાદમાં દર વર્ષે ભારત સરકારે 2 ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસ લોકોને પ્રદૂષિત સંબંધિત મુદ્દા અને આપણને રોજિંદા જીવનમાં કેવી રીતે અસર કરે છે તેના વિશે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે આ દિવસ. તો યાદ રાખો આ દિવસ. આની થીમ તો કે સ્વસ્થ હવા, ગ્રીન અર્થ, ટકાઉ જીવન તરફ એક પગલું છે. તો ભોપાલ દુર્ઘટનાની ગેસ દુર્ઘટનાની વાત કરી લઈએ તો યુનિકિયન કાર્બિયન્ટ એક કંપની હતી જ્યાં તો કે મિથાઇલ ઓક્સાઇડ નામનો ગેસ તો કે લીક થઈ ગયો હતો. તો ભોપાલ ગેસ દુર્ઘટના મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલમાં થઈ હતી. એક જંતુનાશક પ્લાન્ટમાંથી કેમિકલ લીક થયો હતું જે 2 ડિસેમ્બર 1984ના રોજ આ ભયાનક ઘટના બની હતી જેણે તો કે શહેરમાં ગેસ ચેમ્બર્સમાં ફેરવી દીધું હતું. અને આ ઝેરી વાયુ મિથાઇલ ઓક્સોસાઇડને એને મિક ટૂંકમાં કહેવામાં આવે છે ગેસ લીક થયો હતો અને વાતાવરણમાં ફેલાઈ ગયો. પછી તરત જ લગભગ 15,000થી 20,000 લોકો માર્યા ગયા હતા. તો યાદ રાખીએ આ ઘટના. ત્યારબાદ ડિસેમ્બરના દિવસોની વાત કરીએ તો 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 2 ડિસેમ્બરે બીજો દિવસ તો કે ગુલાબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. ત્રીજો દિવસ આપણે જોયો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. 3 ડિસેમ્બરે વિકલાંગ વ્યક્તિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. 4 ડિસેમ્બર વિશ્વ નૌકાદળ દિવસ અને વિશ્વ માટી દિવસ પણ ઉજવવામાં આવે છે. 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ ઉજવવામાં આવે છે. તો યાદ રાખવા આ દિવસો. ત્યારબાદ ભારતની બાહ્ય દેવું 2023માં જે 31 બિલિયનથી વધી અને 647 બિલિયન થયું છે. તો કોના દ્વારા આવો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તો વર્લ્ડ બેંક દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો ભારતનું જે બાહ્ય દેવું છે 2023માં 31 બિલિયનથી વધી અને 647 બિલિયન થયું છે. વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ છે તો જોઈએ એના વિશે માહિતી. તો વર્લ્ડ બેંકે ઇન્ટરનેશનલ ડેટ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અનુસાર 2023માં ભારતનું કુલ બાહ્ય દેવું 31 બિલિયન છે. આ વધી અને 646 બિલિયન થયું છે. અને આ રિપોર્ટ વધુમાં જણાવ્યું કે વ્યાજ ચૂકવણી માટે 2022માં 15.08% વ્યાજ ચૂકવતું હતું એ વધી અને 2023માં 22.54 બિલિયન વ્યાજ ચૂકવી રહ્યું છે ભારત સરકાર. તો યાદ રાખવી આવી એક માહિતી. આંકડા ક્યારેય અંદાજિત યાદ રાખવા તો રાખજો, નકર રિપોર્ટ કયો છે કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે. ત્યારબાદ વિશ્વ બેંકની વાત કરીએ તો તેમની રચના 1944માં થઈ હતી. હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે. પ્રમુખ તો કે અજય બંગા છે અને મોટો તો કે ગરીબી મુક્ત માટે વિશ્વ માટે કામ કરવું. તો યાદ રાખવું. અને આના બીજા રિપોર્ટો જોઈ લઈએ કયા કયા રિપોર્ટ બહાર પાડે છે આ કંપની અથવા તો જે સંસ્થા છે. તો વિશ્વ વિકાસ અહેવાલ, વૈશ્વિક આર્થિક સંભાવના અહેવાલ, રેમિસ્ટન્સ રિપોર્ટ, બિઝનેસ કરવાની સરળ રિપોર્ટ એ બંધ કરી અને વ્યવસાય માટે તૈયાર પ્રોજેક્ટ બહાર પાડે છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને માનવ મૂડી સૂચકાંક. તો યાદ રાખવા આના સિવાયના રિપોર્ટ પર વર્લ્ડ બેંક બહાર પાડે છે. ત્યારબાદ એસીસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં જ તો શ્રીલંકાના એક છે સ્વામી સિલ્વા એની નિમણૂક કરવામાં આવી છે. તો જયશાહ પાછળથી સમી સિલ્વાએ ભૂમિકા સંભાળી એસીસીની. તો જોઈએ એના વિશે. તો સમી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે તેઓએ જયશાહનું સ્થાન લેશે કારણ કે જયશાહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને આ સૌથી યુવા વ્યક્તિ બનશે ભારતીયમાં. અને સિલ્વાએ એસીસીની ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી છે. તે પછી એશિયાની રમતનો વિકાસ કરવા માટે આ યોજના ધરાવે છે એસીસીની. તો યાદ રાખવું. જ્યારે એસીસીની વાત કરીએ તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ તેનું ફૂલ ફોર્મ થાય છે જેની રચના 1983માં થઈ હતી. હેડક્વાર્ટર કોલંબો શ્રીલંકામાં આવેલું છે. તો યાદ રાખવી આ માહિતી એસીસી વિશે. ત્યારબાદની થોડી નિયુક્તિ જોઈ લઈએ. આગળ એક નિયુક્તિનો પ્રશ્ન પણ આવશે તો આપણે પહેલાં જોઈ લઈએ. તો એસએસ દુબે કંટ્રોલ જનરલ એક ઓફ એકાઉન્ટન્ટ બન્યા હતા.
સંજીવ ખન્ના 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા હતા. હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના નવા અધ્યક્ષ બન્યા હતા. IRFCના CMD મનોજ કુમાર દુબે બન્યા હતા. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા બન્યા હતા. DG પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક બન્યા હતા. વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા હતા. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા છે. અમનદીપ જોહર પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઇન્ડિયાના CEO બન્યા હતા. જ્યારે શમ્મી શુક્લા મહારાષ્ટ્રના DGP બન્યા હતા. અને જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા છે. સતીશ કુમારની વાત કરીએ તો રેલવે બોર્ડના નવા ચેરમેન અને CEO બન્યા છે. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા હતા. તો યાદ રાખવી આની સાથે આ નિયુક્તિ પર. ત્યારબાદ કયા મંત્રી દ્વારા અન્ન સક્ર અને સ્કેન પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે? તો પ્રહલાદ જોશી દ્વારા આ શરૂ કરવામાં આવ્યા છે. તો પ્રહલાદ જોશીએ અન્ન સક્ર અને સ્કેન પોર્ટલ શરૂ કર્યા છે. શું છે આ? તો જોઈએ તો કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ એવી નવી અને પુનઃપ્રાપ્તિ ઉર્જાના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ અન્ન સક્ર અને સ્કેન, જેનું ફૂલ ફોર્મ કહીએ તો સબસિડી ક્લેમ એપ્લિકેશન, જે NFSA દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ અને આ અન્ન સક્ર પર છે. તો કે ભારતની જાહેર વિતરણ પ્રણાલી અને આધુનિક બનાવવા માટેની એક મહત્વપૂર્ણ પગલું છે. અન્ન સક્રની વાત કરીએ તો જે આપણું અન્ન અહીંથી સમજી લો કે દિલ્હીથી ક્યાંય જતું હોય તો એના ઉપર નજર રાખશે, જ્યાં સ્ટેશન પડે વગેરે ઉપર નજર રાખશે એક સિસ્ટમ દ્વારા. આ એપ્લિકેશન એના માટેનું છે. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ તાજેતરમાં સરસામાં રહેલા ફ્રાન્સના વડાપ્રધાન કોણ હતા? હવે તો હતા થઈ ગયા છે. તો મિશેલ બાર્નિયલ હતા જે ફ્રાન્સના વડાપ્રધાન. તો ફ્રાન્સના વડાપ્રધાન મિશેલ બાર્નિયલ જે ફ્રેન્ચ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કર્યો છે અને પરિણામે તેને પોતાનું પદ છોડી દીધું છે. તો યાદ રાખવું આના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પારિત થઈ ગયો છે. હવે આ પદ ઉપર નથી. તો યાદ રાખીએ આ બધી પાર્ટીના નામ આપ્યા છે વગેરે. બંને પાર્ટીઓ એક થઈ અને આને કાઢી મૂક્યા એવું પણ કહી શકો. ફ્રાન્સ વિશે માહિતી લઈએ તો કેપિટલ પેરિસ છે. ચલણ તો કે યુરો છે. જ્યારે પ્રમુખ તો કે ઇમેન્યુઅલ મેક્રોન છે. નવા PM આવશે ત્યારે જોશું, આને યાદ રાખવા. ત્યારબાદ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 કોને આપવામાં આવશે? તો મિશેલ બેચેલેટને આપવામાં આવશે આ પુરસ્કાર. તો ચીલીના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા મિશેલ બેચેલેટ 2024માં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. અને ચીલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ બેચેલેટને શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે 2024 માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તો યાદ રાખવી આ માહિતી. અને આ પુરસ્કાર તો કે માનવ અધિકાર, લિંગ સમાનતા અને સ્વદેશિત વસ્તી અધિકારો માટે તેમના વૈશ્વિક હિમાયત માટે આપવામાં આવશે. જ્યારે આ પુરસ્કાર હમણાં આપણે જોયો હતો 2-3 દિવસ અથવા તો 4-5 દિવસ પહેલાં, તો તેના વિશે પર ચર્ચા કરીશું. 2 વ્યક્તિને આપવામાં આવ્યો હતો. તો ઇન્દિરા ગાંધી પુરસ્કાર વિશે પહેલાં માહિતી લઈએ તો 25 લાખ રૂપિયા આપવામાં આવે છે પ્રશસ્તિપત્ર. અને આની શરૂઆત તો કે 1986માં સ્થાપના થઈ હતી. આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે વ્યક્તિને અથવા તો સંસ્થાને, અને વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. 2023નો આ વખતે હમણાં જ ટૂંકમાં કહીએ તો હમણાં જ આપવામાં આવ્યો 2024માં જ છે. તો કે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર ડેનિયલ બેરેનબોય અને અલી અબુ અવવાદને આપવામાં આવ્યો હતો. આ જે રશિયા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એના વિશે કંઈક કોમેન્ટ કરવા માટે આ બંનેને આપવામાં આવ્યો છે. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદના થોડાક એવોર્ડો જોઈ લઈએ તો 2024માં 25મો લાલા બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્યશ્રી બિરલાને મળ્યો છે. એલેક્ઝાન્ડર ડનને સ્ટાર રામાનુજન એવોર્ડ મળ્યો છે 2024નો. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશન વર્લ્ડ સ્પેસ એવોર્ડ એસ સોમનાથનને મળ્યો છે. માનવવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળ્યો છે. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ તો કે મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો છે. વિભત તાલુકાદારને હેમીર મેગેસ એવોર્ડ મળ્યો છે. સખારાવ પુરસ્કાર યુરોપિયન સંસદ દ્વારા મારિયલ કોરિયનના મછાડો અને એડમોન્ડો ગોન્ઝાલેસને મળ્યો છે. જ્યારે સન્માનતા હાર્વે દ્વારા ઓર્બિટર, જેની પુસ્તક અથવા તો પંક્તિ ઓર્બિટર માટે બુકર પ્રાઇઝ 2024 મળ્યો છે. મારિયા વિક્ટોરિયાને જુવાલ એસ્ટિયોસ ગાર્ડન નર્સનો એવોર્ડ મળ્યો છે. ફિલિપ નોયેલને સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. તો યાદ રાખવા એ એવોર્ડો પણ આની સાથે.
ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના નવા ચેરમેન તરીકે કોણ બન્યા છે? તો કે રઘુવેન્દ્ર તંવરને બનાવવામાં આવ્યા છે આ પદ માટે. તો ICSRને નવા ચેરમેન મળ્યા. કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટ અને ભૂતપૂર્વ રજિસ્ટ્રાર રઘુવેન્દ્ર તંવરને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના નવા દિલ્હી ખાતે જેનું હેડક્વાર્ટર છે ત્યાં એની નિમણૂક કરવામાં આવી છે. તો જોઈએ આ કંપની વિશે અથવા સંસ્થા વિશે. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ જે ભારતીય ઐતિહાસિક સંસ્થા પરિષદ છે એ તો કે ઐતિહાસિક સંશોધન કરે એના ઉપર નજર રાખે છે, જેની રચના 27 માર્ચ 1972માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ માટે 50 બિલિયન એશિયન ડેવલપમેન્ટ બેંકે લોન મંજૂર કરી છે. કયા રાજ્યને મંજૂર કરી છે? તો મેઘાલયમાં. ત્યાં સૌથી વધારે વરસાદ પડે છે, મોસીરામ અને ચેરાપુંજી વગેરે સ્થળો પર. હવે એક નામ ઓપ્શનમાં હોય તો મોસીરામને સિલેક્ટ કરવું. પહેલાં ચેરાપુંજીમાં પડતો, હવે મોસીરામમાં પડે છે, કંઈ બીજું નથી. મેઘાલયની વાત કરીએ તો વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ માટે 50 મિલિયન લોન મંજૂર કરી છે એશિયન ડેવલપમેન્ટ બેંકે. જે એશિયન ડેવલપમેન્ટ બેંક મેઘાલયમાં જે જળ સંચય પ્રણાલીની સ્થાપના અને રાજ્યમાં જળ સુરક્ષા વધારવા માટે ધિરાણ આપશે. 50 બિલિયન લોન આપવાને સહમત થયું છે. અને આ હેતુ 5 ડિસેમ્બરે 2024ના રોજ નવી દિલ્હીમાં ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકના જે પ્રતિનિધિત્વ સાથે કરાર કર્યા છે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક એ એશિયાની પેસિફિક ક્ષેત્ર અને કેન્દ્રીય પ્રાદેશિક બહુપક્ષીય જે વિકાસ બેંક છે. આનો ઉદ્દેશ્ય તો કે સભ્ય દેશોને ગરીબી નાબૂદ અને વિકાસ પ્રોજેક્ટ લોન અને કસ્ટમની સેવા પૂરી પાડવાનો છે. આના સભ્ય દેશો 69 છે. મુખ્ય મથક મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે. અને હાલના પ્રમુખ તો કે માસાનજુગવા આશાકાવા બનશે, જ્યારે નવા હમણાં ચૂંટાયા પ્રમુખ મસાન્ડો કાંડા બનશે, શપથ લેશે ત્યારે આપણે જોશું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોટર હાર્વેસ્ટિંગ જળ ભાગીદારી પહેલ ક્યાં શરૂ કરી હતી? તો ગુજરાત સુરત ખાતે કરી હતી. તો આ એક પોઈન્ટ આની સાથે યાદ રાખો, કારણ કે ગુજરાતને લગતો છે. ત્યારબાદ કયા દેશનો જે હ્યુમનોઇડ સ્ટાર 1 જે સ્પોટ સ્કીન વિશ્વનો સૌથી ઝડપી રોબોટ બન્યો છે? તો આ દોડમાં સૌથી ઝડપી રોબોટ તરીકે માન્ય બન્યો છે ચીનનો છે. ચીનએ આવો ખતરો કર્યો છે. તો ચાઇનીઝ હ્યુમેનોઇડ સ્ટાર 1 જે સ્પોટ સ્કીન જે વિશ્વનો સૌથી ઝડપી રોબોટ બન્યો છે. અને આની રેસ લગાડવામાં આવી હતી ગોબીના રણમાં. જે આ સ્ટાર 1ના 2 રોબોટો આરે લગાડવામાં આવી હતી, જેમાં તો કે કલાક દીઠ 8 માઇલ અથવા તો લગભગ 13 કિલોમીટર પ્રતિ કલાક સુધી દોડ્યા હતા આ બંને રોબોટો 1 કલાકમાં, અને ટોચની ઝડપ દોડી શકે છે. આ સિદ્ધિ સાથે સ્ટાર 1 હાલમાં વિશ્વનો સૌથી ઝડપી રોબોટ બન્યો છે. તો યાદ રાખવી આ માહિતી. ચીને બનાવ્યો છે. તો એના વિશે જોઈએ તો કેપિટલ બેઇજિંગ છે, ચલણ તો કે રેમિંબી છે, અને રાષ્ટ્રપતિ જી જિનપિંગ છે. જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ જ રહેશે. ત્યારબાદ યુગ્રીશિપ ટાયર્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને સાઇન કર્યા છે? તો MS ધોનીને બનાવવામાં આવ્યા છે. તો યુરોપ ગિપ્સન સ્ટાઇલ જે ગુરુવારે જાહેરાત કરી કે ક્રિકેટ આઇકોન મહેન્દ્રસિંહ ધોનીને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને ધોની સમગ્ર યુગ્રોગેસિન પ્રોડક્ટ લાઇનનું પ્રતિનિધિત્વ કરશે. તો નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે MS ધોની. MS ધોની આ સિવાય સિન્ડ્રોમ ઇન્ડિયા, લેઝ વેફર અને SBI સાથે સ્વરાજ ટ્રેક્ટરના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો યાદ રાખવી આ માહિતી MS ધોની વિશે. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે ટૂંકો અને સચોટ માહિતી સાથે જ આપણે આવીએ છીએ. જો તમને પસંદ આવે આની PDF ટેલિગ્રામમાં મળી જશે. જો પસંદ આવે લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત સાથે આપણે વિદાય લઈએ છીએ. આવતીકાલે મળશું નવા વિડીયો સાથે, નવા કન્સેપ્ટ સાથે. જય હિન્દ, જય ભારત.